Hello students, good morning. In online class, we will discuss or study about individual reports. Okay, in our previous lecture, we study about preparing proposal. Now, we will study or discuss about individual reports part 1. Let's start. See, સૌથી પહેલાં તો ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સ એટલે શું? ઇન્ડિવિડ્યુઅલ એટલે કે પોતાનું, બરાબર, પોતાનો રિપોર્ટ કેવી રીતે ક્રિએટ કરવો, કેવી રીતે તૈયાર કરવો, એ વિશે આજનો ટોપિક આપણો સ્ટડી કરવાનો છે. અહીંયા તમને કીધું છે યુ હેવ રિટર્ન લેટર્સ ટીલ નાવ બટ ધીઝ વર્ડ રિપોર્ટ ઇઝન્ટ અનનોન ટુ યુ. અહીંયા એમ કીધું છે કે ટીલ નાવ, આજની ઘડીએ અત્યાર સુધીની વાત કરીએ તો કે બધા લેટર્સ લખે જ છે, પત્રો, બરાબર, પણ રિપોર્ટ વિશે આપણને ખબર હોતી નથી. યુ હેડ બીન ટુ ડોક્ટર્સ, ડૉક્ટર હોય છે, બરાબર, ધે માઇટ હેવ રિફર્ડ યુ ફોર બ્લડ રિપોર્ટ ઓર યુરિન રિપોર્ટ. ડૉક્ટરની વાત કરીએ, બરાબર, તો એ આપણને કયા રિપોર્ટ રિફર કરવાના કહે છે તો કે બ્લડ યા તો યુરિન, બરાબર. યુ ઓલ્સો હેવ હર્ડ ઓફ પોલીસ રિપોર્ટ્સ, આપણે પોલીસ રિપોર્ટ વિશે પણ જાણ્યું હશે. એન્ડ ધીસ ઇઝ ડે ટુ ડે થિંગ એઝ ધ સ્ટુડન્ટ્સ યુ હેડ નો ઓપોર્ચ્યુનિટી ટુ રાઇટ એની. અહીંયા કીધું છે કે ડે ટુ ડેમાં આપણે ડૉક્ટરના રિપોર્ટ જે છે, પોલીસ રિપોર્ટ જે છે, બરાબર, એની વિશે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે, જોયું છે, જાણ્યું છે, વાંચ્યું છે, પણ એઝ અ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થી થઈને તમને એવી ઓપોર્ચ્યુનિટી, એવી તક મળી નથી કે તમે રિપોર્ટ લખી શકો. વન્સ યુ આર ઓન અ જોબ ઇટ વિલ રિક્વાયર રાઇટિંગ રિપોર્ટ્સ. એકવાર તમે જોબની અંદર એન્ટર થયા, એકવાર તમે એવી કોઈ જોબની અંદર આવ્યા છો, બરાબર, ત્યારે તમારે રિક્વાયર રાઇટિંગ રિપોર્ટ્સ, તમારે રિક્વાયર, એ જરૂરી બની જશે રિપોર્ટ લખવો. યુ વિલ ગો થ્રુ અકાઉન્ટ્સ રિપોર્ટ્સ, પ્રોગ્રેસ રિપોર્ટ્સ, સેલ્સ રિપોર્ટ્સ એક્સેટ્રા. અહીંયા કીધું છે કે જ્યારે તમે જોબ પર જશો, વેરેવર યુ જોઈન જોબ, બરાબર, ત્યારે તમારે અકાઉન્ટના રિપોર્ટ્સ હોય, પ્રોગ્રેસ રિપોર્ટ્સ હોય, દેન સેલ્સ રિપોર્ટ્સ, એ બધા તૈયાર કરવાના હોય છે. રિપોર્ટ મીન્સ રેપોરેટ, એક પ્રકારનો રેપોરેટ છે. વન પર્સન કેરીઝ અ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, એક વ્યક્તિ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ભેગી કરે છે. ઇન એબસેન્સ ઓફ પર્સન ધ અધર ઇન્ફોર્મ્સ, અને એ વ્યક્તિ ન હોય તો બીજા એ માહિતી કલેક્ટ કરે છે. ધીસ ઇઝ રિપોર્ટ, આને રિપોર્ટ કહીશું. યુ હેવ નોટ સીન અ ફિલ્મ, યુ આર એબસન્ટ બટ યોર ફ્રેન્ડ હેઝ સીન ધ ફિલ્મ. અહીંયા કીધું છે કે તમને નથી ખબર, તમે કાંઈ જોયું નથી, પણ બીજો કોઈ વ્યક્તિએ બધું જોયું છે. હી ગિવ્સ ધ ડિટેલ્સ ઇન્ફોર્મેશન ઓફ ધી ફિલ્મ ટુ યુ, અને એ તમને જે કાંઈ પર્ટિક્યુલર ઘટના છે, આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે વાત કરી છે, કોઈ પર્ટિક્યુલર ફિલ્મ છે, બરાબર, તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન છે, ડેટા છે, તો એ બધી માહિતી તમને એ પ્રોવાઈડ કરશે, તમે કાંઈ જોયું નથી. ઇટ ઇઝ હીઝ રિપોર્ટ અબાઉટ ધી ફિલ્મ, અને એ તેનો રિપોર્ટ છે અબાઉટ ધી ફિલ્મ. સિમિલરલી યુ હેવ ટુ પ્રિપેર સર્ટેન થિંગ, અને તમારે કંઈક સર્ટેન અમુક ચોક્કસ વસ્તુઓ તૈયાર કરવાની હોય છે. રિપોર્ટ ઇઝ સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન ઓફ અ સર્ટેન થિંગ્સ. રિપોર્ટ એક પ્રકારની સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન છે કે જે એકના સિસ્ટમમાં ચાલે, સ્ટેપ બાય સ્ટેપ ચાલે. દેર ઇઝ અ વે ટુ પુટ ધ ડિટેલ્સ ઇન અ સાયન્ટિફિક વે, સાયન્ટિફિક વેમાં એનું ડિટેલ રાખવાની હોય છે. દેર ઇઝ ડિસ્ક્રિપ્શન ઓફ ફેક્ટ્સ, ફિગર્સ, પ્રોસિજર્સ, આઉટકમ એન્ડ સજેશન્સ. દેર ઇઝ સપોર્ટ ઓફ એનાલિસિસ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ. અહીંયા તમને કઈ કઈ વાત કરી છે કે ડિસ્ક્રિપ્શન ઓફ ફેક્ટ્સ, ડિસ્ક્રિપ્શન કે કઈ કઈ વસ્તુઓ હોય છે તો કે ફેક્ટ્સ, સાચી હકીકતનું લખાણ, ફિગર્સ, સાચા આંકડાઓ, પ્રોસિજર્સ, કઈ કઈ પ્રોસેસ, આઉટકમ્સ, એમાંથી શું આઉટકમ આપણને મળશે ફ્યુચરમાં, સજેશન્સ, ઓકે, સલાહ. દેર ઇઝ સપોર્ટ ઓફ એનાલિસિસ આર્ગ્યુમેન્ટ, અને સપોર્ટ અને એનાલિસિસ પણ હશે. દેર આર 2 ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ, 2 પ્રકારના રિપોર્ટ હોય છે, રૂટીન અને સ્પેશિયલ. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઇફ ઇન એક્ઝામ તમને પૂછે કે વોટ ઇઝ ધી રિપોર્ટ, ગીવ ધી ટાઈપ્સ ઓફ રિપોર્ટ, અને કદાચ એમ પણ પૂછે કે વોટ ઇઝ ધી રૂટીન રિપોર્ટ અથવા તો વોટ ઇઝ સ્પેશિયલ રિપોર્ટ, અથવા તો એમ પૂછે છે વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન રૂટીન એન્ડ સ્પેશિયલ રિપોર્ટ, બરાબર, ત્યારે આપણે આમાં જે વસ્તુ આગળ સ્ટડી કરીશું એ જોવાનું છે. રૂટીન રિપોર્ટ્સ ઇન્ક્લુડ રૂટીન એક્ટિવિટીઝ લાઇક પ્રોગ્રેસ, ઇન્સ્પેક્શન, periodical, etc. When a particular situation takes place, special report is to be prepared. હવે બંનેનો ડિફરન્સ તમને કીધો છે કે રૂટીન રિપોર્ટમાં શું શું વસ્તુઓ ઇન્ક્લુડ થાય તો કે એક્ટિવિટીઝ, રૂટીન એક્ટિવિટી લાઇક પ્રોગ્રેસ, ઇન્સ્પેક્શન, પિરિયોડિકલ કે પિરિયોડિકલ ડે ટુ ડે વર્ક તમે કેટલું કર્યું એ એક રૂટીનમાં આવશે. ઇન્સ્પેક્શન કે પર્ટિક્યુલર કોઈ ઇન્સ્પેક્શન છે, કોઈ તમારે ડેટા લેવા છે, બરાબર, એને રિલેટેડ. દેન પ્રોગ્રેસ મેજર કરવાની છે. દેન યુ હેવ ટુ પ્રિપેર રિપોર્ટ, ત્યારે એ વસ્તુ મેટર કરે છે. દેન કીધું છે વેન અ પર્ટિક્યુલર સિચ્યુએશન ટેક્સ પ્લેસ, સ્પેશિયલ રિપોર્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ.
સ્પેશિયલ રિપોર્ટ ક્યારે પ્રિપેર કરવાનો આવે છે કે પર્ટિક્યુલર સિચ્યુએશન તમને આપી હોય ત્યારે. એફઆઈઆર, જેમ કે અહીંયા તમને કીધું છે એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઇન્વેસ્ટિગેશન પ્રોજેક્ટ સર્વે રિપોર્ટ્સ આર ઇન્ક્લુડ્સ ઇન ધીસ કેટેગરી. સર્વે રિપોર્ટ કે પર્ટિક્યુલર કોઈ પોપ્યુલેશન, જેને આપણે કહીએ છીએ વસ્તી ગણતરી, બરાબર, એને રિલેટેડ કોઈ રિપોર્ટ પ્રિપેર કરવાના હોય છે. દેન ઇન્વેસ્ટિગેશન, કોઈ કંપની છે, કોઈ જોબ છે, કોઈ સ્ટોર છે, કોઈ મેડિકલ છે, કોઈ ઇન્સ્ટિટ્યુશન છે એવા એજ્યુકેશનલ, તો એના જે કંઈ ઇન્વેસ્ટિગેશન છે એની વાત છે. દેન પ્રોજેક્ટ, પર્ટિક્યુલર કોઈ વોટરનો પ્રોજેક્ટ હોય, રોડવેઝનો હોય, ઇલેક્ટ્રિસિટીનો હોય, બરાબર, એ બધા પ્રોજેક્ટ એમાં ઇન્ક્લુડ થાય છે રિપોર્ટમાં. ઓર રિપોર્ટ કેન બી ઇન્ડિવિડ્યુઅલ ઓર કમિટી. રિપોર્ટ ઇન્ડિવિડ્યુઅલ પણ હોઈ શકે અને 4 થી 5 લોકોની કમિટીમાં પણ હોય. રિપોર્ટ્સ મે બી વેરી લોંગ ટુ, અને રિપોર્ટ બહુ લોંગ પણ હોય છે, લાંબા પણ હોય છે, કારણ કે એની અંદર બધી ડિટેલ મેન્શન હોય. જનરલી અ રિપોર્ટ હેઝ બેઝિક 3 થિંગ્સ. જનરલી મોટાભાગે રિપોર્ટમાં શું હોય છે? બેઝિક 3 થિંગ્સ, દેટ ઇઝ ઇન્ટ્રોડક્ટરી થિંગ એટલે કે જે સ્ટાર્ટિંગનો ફેઝ હોય છે કે એની અંદર તો કે ભાઈ આટલી વસ્તુ છે, આ પ્લેસ છે, આ જગ્યા છે, આ છે, તે છે. દેન મેઇન બોડી, તમે જે મેઇન વાત કરવા જાઓ છો દેટ ઇઝ ધી મેઇન બોડી. એન્ડ થર્ડ ઇન્ક્લુડિંગ થિંગ્સ, જે વસ્તુઓ તમારે મેન્શન કરવાની છે દેટ ઇઝ ધી ઇન્ક્લુડિંગ થિંગ્સ. ઇન ધ ફર્સ્ટ પાર્ટ કવર, ટાઇટલ, નેમ ઓફ ધી કંપની એન્ડ ધ પર્સન. ઇન્ટ્રોડક્ટરી થિંગની અંદર કઈ વસ્તુ કીધી છે કે કવર પેજ તમારું કેવું છે, ટાઇટલ, તમે કેવું ટાઇટલ શો કરો છો, નેમ ઓફ ધી કંપની એન્ડ પર્સન, પર્ટિક્યુલર પર્સન હોય, ઓનર હોય, મેનેજર હોય, સીઈઓ હોય, બોસ હોય કે ટ્રસ્ટી હોય, બરાબર, એનું નેમ. દેન કંપની. ટેબલ ઓફ કન્ટેન્ટ, બરાબર, કે તમે કેટલી વસ્તુઓ એમાં ઇન્ક્લુડ કરો છો, જસ્ટ લાઇક ઇન્ડેક્સ, બરાબર. દેન ઇન્ટ્રોડક્શન, એબ્સ્ટ્રેક્ટ એક્સેટ્રા મેન્શન. ઇન્ટ્રોડક્શનની પાર્ટ જેમ કીધું એમ, બટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધી બોડી, વેર ધી પ્રોસિજર, એનાલિસિસ, ફાઇન્ડિંગ્સ, ડેટા, ઇલ્યુસ્ટ્રેશન, ચાર્ટ એક્સેટ્રા આર ડિસ્ક્રાઇબ. સેકન્ડ પાર્ટ જે આપણે હમણાં આગળ જોયું એમ કે બોડીનો જે પાર્ટ છે, બરાબર, એની અંદર કઈ વસ્તુઓ તો કે પ્રોસિજર, તમે જે પર્ટિક્યુલર પ્રોજેક્ટની કે રિપોર્ટની વાત કરો છો એની પ્રોસિજર કેવી હશે. એનાલિસિસ, ઇવેલ્યુએશન જેને કહીએ છીએ. દેન ફાઇન્ડિંગ્સ, ફેક્ટ્સ, બરાબર, ડેટા, ઇન્ફોર્મેશન, ઇલ્યુસ્ટ્રેશન, અલગ એક્ઝામ્પલ્સ એન્ડ ચાર્ટ, એ દરેક વસ્તુ એમાં ડિસ્ક્રાઇબ કરવાની. ઇન ધ લાસ્ટ પાર્ટ રેકમેન્ડેશન્સ, એક્નોલેજમેન્ટ, એપેન્ડિક્સ એન્ડ બિબ્લિયોગ્રાફી આર રિટન. રેકમેન્ડેશન, કે તમે કઈ કંપનીને રેકમેન્ડેડ કરી છે, એક્નોલેજમેન્ટ, બરાબર. દેન એપેન્ડિક્સ, બિબ્લિયોગ્રાફી, કે કઈ વેબસાઇટનો યુઝ કર્યો છે, કઈ બુકનો યુઝ કર્યો છે, કયા રેફરન્સ પેજીસનો યુઝ કર્યો છે, આઈધર દેટ ઇઝ ન્યૂઝપેપર, કઈ એડવર્ટાઇઝમેન્ટ ચેનલ તમે કલેક્ટ કરી છે. દેટ ઓલ થિંગ્સ આર મેન્શન ઇન ધી રિપોર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, અ રિપોર્ટ હેઝ અ પર્પઝ. રિપોર્ટનો પર્ટિક્યુલર શું હોય છે, પર્પઝ હોય છે, એનો ઇન્ટેન્શન હોય છે. સેકન્ડ થિંગ ઇઝ દેટ એન ઓથોરિટી આસ્ક ટુ પ્રિપેર ધી રિપોર્ટ. પર્ટિક્યુલર ઓથોરિટી હોય છે, એને પૂછવું પડે છે રિપોર્ટ તૈયાર કરવા માટે. ટાઈમ લિમિટ ઇઝ ઓલ્સો ગિવન. પર્ટિક્યુલર ટાઈમ લિમિટ આપી હોય કે આટલા ટાઈમ ડ્યુરેશનમાં, આફ્ટર 2 મંથ, આફ્ટર 6 મંથ, બરાબર, તમારો રિપોર્ટ જે હોય છે રેડી હોવો જોઈએ. અકોર્ડિંગ ટુ નેસેસિટી વર્ક ઇઝ ડન એન્ડ ઇટ ઇઝ બ્રીફલી ડિસ્ક્રાઇબ. નેસેસિટી, જરૂરિયાત પ્રમાણેનું વર્ક હોય છે. રેકમેન્ડેશન આર મેડ એન્ડ એટ ધી એન્ડ એક્નોલેજમેન્ટ ઇઝ મેડ. રેકમેન્ડેશન તૈયાર કરવામાં આવે છે અને એક્નોલેજમેન્ટ તૈયાર કરવામાં આવે છે. ધ રિપોર્ટ ઇઝ સાઇન્ડ બાય ધી પર્સન હુ હેઝ પ્રિપેર્ડ. જે વ્યક્તિએ રિપોર્ટ પ્રિપેર કર્યો છે એની સિગ્નેચર કરવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ઇઝ રિટન ઇન અ લેટર ફોર્મ. ઇફ ઇટ ઇઝ ઇન શોર્ટ, ઇટ મેન્શન ધ સબ્જેક્ટ લાઇન. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ કેવો હોય છે? રિટન ઇન લેટર ફોર્મ જેવું હોય છે. ઇટ ઇઝ ઇન શોર્ટ, અને એ શોર્ટ હોય છે. ઇટ મેન્શન ધ સબ્જેક્ટ લાઇન, એમાં સબ્જેક્ટ લાઇન આપેલી હોય છે. ઇટ કેન હેવ અ બીટ ઓફ પર્સનલ ટચ, અને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટમાં પોતાનો પર્સનલ ટચ હોય છે, કારણ કે એમાં પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એક પર્સનની જ વાત હોય છે, એ પોતે જ બધું લખતો હોય છે. કમિટી રિપોર્ટ હોય છે, એની અંદર શું હોય કે કમિટી મેમ્બરને બધાને પૂછીને એના સજેશન લઈને એ લખવાનું હોય છે. ધ રિપોર્ટ ઇઝ રિટન ઓન ધી લેટર પેડ ઓફ ધી કંપની. કંપનીનું જે લેટર પેડ હોય છે એની ઉપર જ રિપોર્ટ લખવામાં આવે છે, જેથી કરીને એ એક પ્રૂફ રહે. In the beginning date of submission should be mentioned the salutation is formal and so is the complimentary clause. અહીંયા તમને કીધું છે કે in the beginning date of submission should be mentioned.
શરૂઆતથી લઈને સબમિશનની જે ડેટ હોય છે મેન્શન કરવાની હોય છે. ધ સલ્યુટેશન ઇઝ ફોર્મલ એન્ડ સો ઇઝ ધી કમ્પ્લિમેન્ટરી ક્લોઝ પણ હોય છે સલ્યુટેશન. ડિયર સર, ડિયર મેમ, રિસ્પેક્ટેડ સર, બરાબર, એ સલ્યુટેશન હોવા જોઈએ. તો દેટ ઇઝ ધી ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. ઓકે, ઇન એક્ઝામ તમને પૂછે કે વોટ ઇઝ ધી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ અથવા તો ગીવ ડેફિનેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, ત્યારે તમારે આ બધું સ્પેસિફાઈડ થિંગ્સ તમારે રાઇટ ડાઉન કરવાની છે. પહેલો રિપોર્ટ જોઈએ, અ રિપોર્ટ રિગાર્ડિંગ સેટિંગ અપ અ ડિહાઇડ્રેશન પ્લાન્ટ ટુ સેટઅપ એટ મહુવા. મહુવામાં જે કાંઈ બી મસાલાને રિલેટેડ, ઓકે, સ્પાઇસીસ મસાલા કે જે વેજીટેબલ્સના મસાલા હોય છે, પર્ટિક્યુલર કોઈ બીજા કોઈ મસાલા હોય છે, એને રિલેટેડ એનું ડિહાઇડ્રેશન પ્લાન્ટ નાખવાનો છે. સેટઅપ એટલે કે એનો પ્લાન્ટ ઊભો કરવાનો છે. ક્યાં? તો કે એટ મહુવા. એને રિગાર્ડિંગ રિપોર્ટ છે. મિસ્ટર યુજે જોશી, ધ મેનેજર, 2 June 2017, ધ ચેરમેન, સ્પાઇસ મસાલા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ. સબ્જેક્ટ આપ્યો છે રિપોર્ટ રિગાર્ડિંગ સેટિંગ અપ અ ડિહાઇડ્રેશન પ્લાન્ટ એટ મહુવા. રિસ્પેક્ટેડ સર, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ ટુ પ્રોવાઇડિંગ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ધીસ જોબ. અહીંયા ચેરમેનને જે મેનેજર છે, બરાબર, એ રિપોર્ટ લખે છે અને આવું બધું કહે છે કે થેન્કફુલ ટુ યુ ટુ પ્રોવાઇડિંગ મી ઇન્ફોર્મેશન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ધીસ જોબ. આ જોબ કરવા માટે મને તક આપી, એ માટે તમારો આભારી છું. ફોલોઈંગ ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધી લેટર નંબર, સ્મોલ નંબર 168-105, 17 ડેટ 15 May 2017, ગિવિંગ મી 15 days ટાઈમ, ને 15 દિવસનો ટાઈમ આપવાનો છે. અકોર્ડિંગલી આઈ હેવ પ્રિપેર્ડ માય રિપોર્ટ એઝ સબમિટ ટુ યુ, અને એ મુજબ હું મારો રિપોર્ટ પ્રિપેર કરીશ અને તમને સબમિટ કરીશ. મહુવા ઇઝ અ ગુડ પ્લેસ. ઇટ ઇઝ અ સિટી એન્ડ અ પોર્ટ વિથ અ રેલવે સ્ટેશન. પોર્ટ, બરાબર, કે એક પ્રકારનું શું છે, પોર્ટ આપણે એને બંદર કહીએ છીએ, જેને બંદર છે રેલવે સ્ટેશન પાસે. આ પોપ્યુલેશન ઇઝ નિયરલી 4 lakh. મહુવા જે છે, બરાબર, જેને આપણે તાલુકો કહીએ છીએ, તો એ શું છે તો કે પોપ્યુલેશન છે, એની એક વસ્તી કેટલી છે તો કે 4 લાખ જેટલી વસ્તી છે. ધ સિટી ઇઝ અ સેન્ટર ફોર શોપિંગ, એજ્યુકેશન એન્ડ બેન્કિંગ ફોર ઓલ ધી રૂરલ પીપલ. આજુબાજુના જે નજીકના ગામડાઓ છે, જે 20 કિલોમીટર, 25 કિલોમીટર, 50 કિલોમીટરના જે અંતરે બધા રૂરલ એરિયા જે છે, બરાબર, એનું જે આ મિડલ ગણાય એવું મહુવા, કે શોપિંગ માટે, એજ્યુકેશન માટે કે બેન્કિંગ સર્વિસ માટે. ધ સિટી હેઝ અ જીઆઈડીસી એરિયા. સિટીમાં જીઆઈડીસી એરિયા પણ છે. સ્મોલ યુનિટ્સ આર વર્કિંગ, અને નાના યુનિટ જે છે, બરાબર, એ વર્ક કરે છે. સોલ્ડ, અનસોલ્ડ એન્ડ રીસોલ્ડ પ્લોટ્સ આર અવેલેબલ ધેર. સોલ્ડ એટલે કે વેચાઈ ગયેલા, અનસોલ્ડ એટલે કે ન વેચેલા, અને રીસોલ્ડ ફરીથી વેચનારા પ્લોટ્સ અવેલેબલ છે. આઈ હેવ ફાઉન્ડ આઉટ સમ ઓફ ધેમ, અને એમાંથી મેં કંઈક ફાઉન્ડ કર્યું છે, ગોત્યું છે. ધ પ્રાઇસ ઓફ સચ પ્લોટ્સ આર હાઈ, અને એ બધા પ્લોટની પ્રાઇસ કેવી છે? હાઈ છે. સમ અધર પ્લોટ્સ આર અવેલેબલ ઇન ધ એરિયા અવે ફ્રોમ જીઆઈડીસી એઝ વેલ, અને અમુક પ્લોટ એવા છે કે એવા એરિયાની અંદર છે કે જે જીઆઈડીસીથી દૂર છે. આઈ મેટ ધ પીજીવીસીએલ ઓફિસર. હું પીજીવીસીએલ ઓફિસર એટલે કે જેને આપણે ઇલેક્ટ્રિસિટી ઓફિસર જે કહીએ છીએ, બરાબર, એના ઓફિસરને મળ્યો. ધે પ્રોવાઈડ પાવર સપ્લાય રેગ્યુલરલી. એ મને રેગ્યુલરલી પાવર સપ્લાય પ્રોવાઈડ કરશે, બટ ટ્વાઇસ ઇન અ વીક ઇટ ઇઝ કટ ડાઉન. અને કટ ડાઉન એટલે કે ટ્વાઇસ, વીકમાં 2 વાર એ ઇલેક્ટ્રિસિટી પાવર કટ હોય છે. આઈ ઓલ્સો મેટ વેરિયસ બેંક મેનેજર્સ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેડી ટુ ગીવ લોન્સ. મેં વેરિયસ બેંક મેનેજરને વાત કરી છે અને એ લોકો મને લોન દેવા માટે રેડી છે. ધ રેટ્સ આર કોમ્પિટિટિવ, ફિનાન્સ કુડ બી ઇઝી. જે બેંક લોનના જે રેટ છે એ બધા કેવા છે? કોમ્પિટિટિવ છે, ઇન્ટરેસ્ટ રેટ, અને ફિનાન્સ કુડ બી ઇઝી, અને ફાઇનાન્સ મળી જાય ઇઝી. વોટર સપ્લાય ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ. વોટર સપ્લાય, પાણીનું જે સપ્લાય છે, બરાબર, એ મળશે, એ ઇઝી છે. ઇટ ઇઝ વેરી ઇરેગ્યુલર because of crisis in the current year, but the same condition does not prevail all the time. દરેક વખતે એવું થતું નથી. There are many onion dehydration plants. Onion dehydration, ડુંગળીના જે કાંઈ મસાલા એના પાવડર બનાવવાના પ્લાન્ટ પણ હોય છે અહીંયા. our plants will provide a healthy competition to them. અને અમારો પ્લાન્ટ પણ એમને એક સારી એવી કોમ્પિટિશન આપી શકે એવો થશે. as these plants are 100% export units, demand is very heavy. અહીંયા કીધું છે કે 100% એક્સપોર્ટ યુનિટ. જે આપણો પ્લાન્ટ બનશે એ કેવો હશે કે આ દરેક પ્લાન્ટ એ છે એ એક્સપોર્ટ યુનિટ્સ, અને ડિમાન્ડ ઇઝ વેરી હેવી, અને ડિમાન્ડ પણ એની સારી. વી વિલ હેવ નો પ્રોબ્લેમ, અને અમને કોઈ પ્રોબ્લેમ નથી. રો મટીરિયલ ઇઝ નો પ્રોબ્લેમ. ફાર્મર ઇઝ ધીઝ તાલુકા ગ્રો ઓનિયન. આ જે તાલુકાના જે ફાર્મર છે, ખેડૂતો છે, મોસ્ટલી
ડુંગળી એટલે કે ઓનિયન એનો ગ્રો કરે છે, એનો પાક કરે છે, દે કેન બી કોન્ટેક્ટેડ એઝ અધર્સ ડુ, અને એ અમારો કોન્ટેક્ટ કરશે. જનરલી ધ ક્રોપ yields ગુડ, અને ક્રોપ એટલે કે જે ડુંગળીનો પાક છે એ સારો હોય છે. વિથ દેટ દેર આર પીપલ હુ રિક્વાયર્ડ જોબ એટ ચીપર રેટ, લેબર વિલ બી અવેલેબલ, અને ઓછી કિંમતે અમને અહીંયા મજૂરો પણ મળી શકશે. એઝ અ મહુવા ઇઝ પ્રોવાઇડિંગ એજ્યુકેશન અપ ટુ પીજી લેવલ કોર્સિસ, એજ્યુકેટેડ સ્ટાફ કેન બી મેડ અવેલેબલ. મહુવા ઇઝ પ્રોવાઇડિંગ એજ્યુકેશન, બરાબર, કે એ પીજી લેવલનું એજ્યુકેશન પણ એના કોર્સિસ ચલાવે છે, એજ્યુકેટેડ સ્ટાફ પણ અહીંથી અવેલેબલ થશે. ટ્રેન્ડ એન્ડ ક્વોલિફાઈડ સ્ટાફ ફોર અવર યુનિટ મે નોટ બી અવેલેબલ, બટ અવર યુનિટ કેન પ્રોવાઈડ અ શોર્ટ ટર્મ ટ્રેનિંગ. આપણું યુનિટ પણ શોર્ટ ટર્મ ટ્રેનિંગ એ લોકોને આપશે, કે જે લોકો પાસે નો ડાઉટ કે એક્સપિરિયન્સ નહીં હોય, ટ્રેન પર્સન નહીં હોય, તો એને ટ્રેનિંગ પણ આપશે. એમ કે ભાવનગર યુનિવર્સિટી એન્ડ ઇટ્સ એડમિનિસ્ટ્રેટર પ્રોવાઇડ્સ ટેકનિકલ સ્ટાફ, અને ભાવનગર યુનિવર્સિટી જે છે એનો એડમિનિસ્ટ્રેટર અમને ટેકનિકલ સ્ટાફ પણ પ્રોવાઈડ કરશે. એન્ડ ધ પ્લેસ ઇઝ નોટ મોર દેન 90 કિલોમીટર્સ, અને જે પ્લેસ છે એ 90 કિલોમીટરથી વધારે નહીં હોય. રેકમેન્ડેશન, ધ યુનિટ શુડ બી સેટઅપ, યુનિટ સેટઅપ થાય. જનરેટર કેન એન ઓપ્શન ફોર પાવર કટ, જો પાવર કટ હોય તો જનરેટર અવેલેબલ. લેટ મી થેન્ક ધ પીપલ હુ હેવ સપોર્ટેડ મી, જે લોકો મને સપોર્ટ કરે છે એ લોકોને હું થેન્ક કહેવા માગું છું. આઈ સ્પેશિયલી થેન્ક ટુ મિસ્ટર તરુણ કુમાર, ધ પ્રેસિડેન્ટ ધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહુવા. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહુવાના એના પ્રેસિડેન્ટ કોણ, તો કે તરુણ કુમારનો પણ થેન્ક્સ કહીશ. આઈ ઓલ્સો ગ્રેટફુલ ટુ ધી ઇન્ડસ્ટ્રીઝ પ્રોવાઇડિંગ મી the opportunity. I am sure that my report would serve the purpose. Thank you very much. Sincerely your U.J. જોશી. અહીંયા કીધું છે કે મારો રિપોર્ટ જે છે, બરાબર, એ એક પ્રકારનું તમને મને એક પર્પસ એમાં દેખાય છે, એટલે હું પર્પસફુલી મારો રિપોર્ટ રેડી કરીને તમને આપું છું. આઈ એમ શ્યોર એટલે એમ કહે છે કે મને ખાતરી છે કે તમે એને આગળ સર્વ કરશો અને મને એક ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. સિન્સિયરલી યોર યુજે જોશી. તો આ મુજબનો આપણે આ રિપોર્ટ સ્ટડી કર્યો, બરાબર, અબાઉટ વોટ ઇઝ ધી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, કે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ એનું મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટ સેટઅપ કરવા માગે છે કે અલગ અલગ મસાલાઓ બની શકે એ માટે થઈને, બરાબર, તો એ માટે થઈને એની જે કાંઈ રેકમેન્ડેશન છે, બરાબર, એની જે કાંઈ બી માંગ છે, ડિમાન્ડ, આઈધર ઇટ ઇઝ વોટર સપ્લાયની હોય, જીઆઈડીસીની હોય, પીજીવેશલની હોય, કોઈ એરિયા હોય, પ્લોટ છે, એની પ્રાઇઝીસ છે, દરેક વસ્તુઓ એને મેન્શન કરી છે, અને ઇટ મે બી વેરી લોંગ. તો આ વસ્તુ આજે આપણે જોઈ. નાવ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. into our next lecture we will study about next individual report as well as committee reports. Okay, so thanks for your attention and support. Bye bye.